સહજાનંદ સાંઈ મહારાજની જય. હરિપ્રસાદ સાંઈ મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય. ગુરુ પૂર્ણિમાના શુભ પર્વ નિમિત્તે આજે તમારા બધાના દર્શન કરી ખૂબ આનંદ થયો. આપણે ગુરુ પૂર્ણિમા મનાવવા માટે ભેગા થયા છીએ. જીવનમાં ગુરુની જરૂર શાને માટે છે? પડે 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 ગુરુ જોઈએ. સામાન્ય આ લોકોનો અભ્યાસ કરવા માટે પણ ગુરુ જોઈએ. આપણે બધા સ્કૂલમાં ભણ્યા છીએ. સ્કૂલમાં ભણ્યા છીએ. આપણને આપણા ટીચર કહેતા કે એને આપણને જ્ઞાન આપ્યું. લૌકિક વસ્તુ શીખવા માટે પણ ગુરુ જોઈએ. ખાતા પણ આપણી મમ્મીએ શીખવાડ્યું. દરેક વસ્તુમાં ગુરુ કરવા પડે. ભગવાન સ્વયં ધરતી પર આવ્યા, એને કંઈ ગુરુ કરવાની જરૂર નહોતી. યુગે યુગે ભગવાન ધરતી પર આવ્યા. બધાએ એના જીવનમાં ગુરુને પ્રથમ સ્થાન રાખ્યા. રામચંદ્રજી આવ્યા, સાંદીપ વડે વશિષ્ઠ ગુરુ વશિષ્ઠને શીખવાડ્યા. સ્વયં ભગવાન હતા. કૃષ્ણ પરમાત્મા આવ્યા, સાંદીપનીના આશ્રમમાં રહી અને વિદ્યા મેળવી. ભગવાન પ્રમાણની વાત ભક્તિ સ્વામી આપણને કરી. રામાનંદ સ્વામી ગુરુ તરીકે શીખવાડ્યા. પઠાણને દર્શન કરાયું. ધ્યાનમાં સમાધિમાં લઈ ગયા. જોયું તો જ્યારે પ્રથમ આવ્યા ત્યારે રામાનંદ સ્વામી આસન પર બેઠા હતા અને નીલકંઠ વર્ણી એઝ અ શિષ્ય તરીકે ચરણોમાં બેઠા હતા. એ વખતે પઠાણને ખ્યાલ નહોતો નીચે બેઠા એ પ્રભુ છે. જ્યારે સમાધિ કરાવી અને સમાધિમાં જોયું તો 80,000 પૈગંબર સાથે નીલકંઠનું ભજન કરતા જોયા. એમાં રામાનંદ સ્વામી પણ સાથે જોયા તો રામાનંદ સ્વામી નીચે બેઠા હતા અને નીલકંઠ પ્રભુ આસન પર બેઠા. જ્યારે સમાધિમાંથી જાગ્યા ત્યારે પહેલો જ પ્રશ્ન કર્યો કે તમારે હિન્દુમાં અવળી રીત કેમ? કે ગુરુ પ્રભુ નીચે બેઠા છે અને ખુદા નીચે છે અને ઓલિયા બેઠા છે. એ અનાદિની રીત છે. એ આપણને શીખવાડે છે કે જેની પાસે કંઈક મેળવવું હોય, જેની પાસેથી કંઈક મેળવવું હોય એના દાસ થઈને રહેવું પડે. શું થવું પડે? એના દાસ થઈને રહીએ તો એના ગુણ આવે, બાકી ન આવે. એ કેમ કરીએ તો એના ગુણ આવે, બાકી ન આવે. એટલે આપણે બધા કંઈક મેળવવા માટે ભેગા થયા છીએ.
નીલકંઠ વાણીએ જ્યારે રામાનંદ સ્વામી પાસે આવ્યા, પોતે તો સ્વયં પ્રભુ હતા, છતાં પણ રામાનંદ સ્વામીની એક એક આજ્ઞા એને શિરોમાન્ય રાખી છે. રામાનંદ સ્વામીના દર્શન નહોતા કર્યા. પ્રથમ લોધની ધરતી પર મુક્તાનંદ સ્વામીને મળેલા, પણ રામાનંદ સ્વામીના દર્શન કરવાની ઈચ્છા ખૂબ હતી, પણ કચ્છ ભુજની ધરતી પર બિરાજમાન હતા અને એ વખતે ગાડીઓ નહોતી, ચાલતા જવું પડે. પછી પત્ર લખ્યો કે મારે ગુરુના દર્શન કરવા છે. કાગળ લખે છે. પછી એનો વળતો ઉત્તર રામાનંદ સ્વામીએ કચ્છ ભુજથી લખીને મોકલ્યો કે તમારે ખરેખર સુખી થવું હોય તો થાંભલાને બાદ ભરીને રહેવું પડશે. એ તો સ્વયં સુખી હતા, એનો કોઈ પ્રશ્ન નહોતો, પણ એક ગુરુનું વચન આવ્યું તો મંદિરમાં લાકડાના થાંભલાનું મંદિર હતું. એ થાંભલાને 10 થી 12 મિનિટ સુધી બેઠીને ઊભા રહ્યા. ત્યારે જે મંદિરમાં એ વખતે જે સંતો હતા એમાંથી કોઈ સંતે કહ્યું કે નીલકંઠ વર્ણી ગુરુનો આદેશ જુદો છે, લાકડાના થાંભલાને વળગવાની વાત નથી. કે જે વડીલ છે સ્તંભ સમાન, એની આજ્ઞામાં ટૂંક ટૂંક રહેવું પડશે. રહેતા હતા છે, કોઈ પ્રશ્ન હતો જ નહીં, પણ ગુરુની આજ્ઞા આવી ત્યારથી સ્વધામ જતા સુધી મુક્તાનંદ સ્વામીને ક્યારેય ઓવરકમ નથી કર્યું. સ્વયં પ્રભુ હતા. રામાનંદ સ્વામીને પણ મુક્તાનંદ સ્વામીને પણ અનુભવ કરાયો કે આ સ્વયં પ્રભુ છે, છતાં પણ એમની આજ્ઞામાં સરદાર રહ્યા છે. એ આપણી પ્રણાલિકા છે. એ પુરુષો ધરતી પર આવી જીવોને માર્ગે ચલાવે છે. ભક્તિ સામે વાત કરી વાલેરા વરુની, એકદમ ખૂંખાર લૂંટેરો હતો. એનું પરિવર્તન ગુણાતાન સ્વામી કર્યું. ભગવાન સ્વામિનારાયણ વખતમાં ભગવાન સ્વામિનારાયણે વડતાલના જોબન પગીનું પરિવર્તન કર્યું. એ બધા ઇતિહાસો આપણને ખબર. જોબન પણ એટલો જ ખૂંખાર બારવટીયો હતો, એનું કોઈ નામ ન લઈ શકે. નામ કોઈ એને જોયે જ નહોતો, જોયે નથી લોકો ગભરાય, એટલી બીક એની લાગતી. એણે એક સાથે 14 જણાને તલવારથી કાપી નાખેલા. 7 આ બાજુ, 7 આ બાજુ. તલવાર જોવા ગયો, તલવાર કેવી ઘસાઈ છે કે નહીં. તલવારનું ટેસ્ટિંગ કરવા માટે એક ઝટકો આમ માર્યો તો હાથ કપાઈ ગયા, બીજો ઝટકો આમ માર્યો, હાથ કાપીને ચીપડું કાપ્યા અને માથા વધેરે એવો સ્વભાવ હતો. પણ છતાંય ભગવાન સ્વામિનારાયણે એનું પરિવર્તન કર્યું. સંત શું કરે, ભગવાન શું કરે ધરતી પર આવીને. આવા સ્વભાવવાળા વ્યક્તિઓને પણ સુધારીને હાથમાં માળા આપે. શું આપે? એનું પરિવર્તન કરીને હાથમાં માળા આપે.
એ જોબનનું પરિવર્તન ભગવાન સ્વામિનારાયણે કર્યું. પછી તો એ કક્ષાએ પરિવર્તન થયું કે કોઈ બી વ્યક્તિને ડૂબવતા ગભરાય. એકવાર જોબન પગી ભગવાનના દર્શન કરવા માટે પોતાના ગામ જતા હતા. રસ્તામાં એક બાવળિયો જોયો. સરસની સીધી સોટી હતી. એટલે વિચાર આવ્યો કે આ પ્રભુને દાતણ તરીકે કામ લાગે એવી સોટી છે. તો એને કાપી લીધી અને સરસ તૈયાર કરી અને ભગવાન બિરાજતા હતા ત્યાં પહોંચ્યા. અને એના જે અંત્યવાસી સેવક હતા મૂળજી બ્રહ્મચારી, એને હાથમાં સોટી આપી કે પ્રભુને આનું દાતણ કરાવજો. પ્રભુએ જોયું સોટી આપતા. પ્રભુએ બોલાય, જોબન અહીંયા આવો. કે શું લાવ્યા? કે પ્રભુ રસ્તામાં આવતા હતા અને એક સરસી દાંતણ બાવળની સોટી હતી, આપણે માટે દાંતણ માટે કાપી લાવ્યો છું. પ્રભુ કહેવાય એવા ખૂનખાર માણસોને કહ્યું ને કે દાસના દાસ બનાવવાની જે વાત છે, ક્યાં માથા વધેરવાના અને ક્યાં હાથ જોડવાના, એ બે કોન્ટ્રાડિક્ટરી છે. અશક્ય જ વસ્તુ કહેવાય. પણ ભગવાન સ્વામિનારાયણની એક કરુણા. એટલે જ્યારે જોબનને પૂછ્યું કે આ ક્યાંથી લાવ્યા, કે મહારાજ રસ્તામાં આવતો હતો અને સોટી જોઈ એટલે કાપવાનું મન થયું, આપણે માટે લાવ્યો છું. ભગવાન કે તમે લાવ્યા છો તો બરાબર છે, પણ કે કોઈના ધણિયાતા ખેતરની હતી કે પછી જંગલમાંથી કાપી લાવ્યા? ગવર્મેન્ટનું હોય તો કાપેલો તો વાંધો નહીં. તો કે મહારાજ ખેતરની વાડમાંથી કાપીને લાવ્યો છું. કે હશે તો ધણિયાથી. કે પ્રભુ કે કોઈનું ધણિયાતું હોય તો એના માલિકની પૂછ્યા વગર લેવાય નહીં. કે એટલે તમે જાઓ અને માલિકને સોટી પાછી આપ્યા વગર. હવે જોબન તો મહારાજની આજ્ઞા થઈ એટલે ગયા. ખેતરમાં પેલો માલિક કામ કરતો હતો, ત્યાં જઈને પેલા જોયું આ તો જોબન આવ્યો. એટલે માલિક તો મુઠ્ઠીઓ વાળીને ખેતરમાંથી ભાગ્યો. એનો પડછાયો લોકો ન લે એવો ખૂનખાર માણસ કે હાથમાં આવીશું તો આપણા બૈરા છોકરા રખડી પડશે. એટલે એ ખેડૂતો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. તો આ જોબન એની પાછળ દોડ્યો. પેલો તો પછી કૂતરું પાછળ પડતો આપણે શું કરીએ? હળી મૂકીએ કે ના મૂકીએ? એ ભાઈ કંઈ નહીં, બચકું ભલે છે તો 7 ઇન્જેક્શન કામગરના ડ્યુટીમાં ખાવા પડશે. એટલે પેલો ભાગ્યો. એટલે પેલા બૂમ મારી જોબને કે ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે, તને નહીં મારું, તારી માફી માગવા આવું છું. કે શું કે ભાઈ વિશ્વાસ કરે કોઈ આવું આપણને કહેતા આપણે વિશ્વાસ કરીએ? ના કરીએ. તો પેલો ભાગ પછી પેલો વિશ્વાસ તો ન જ કરે. આ કેટલા એને ખૂન કરી નાખેલા માણસ બોલે એને ભરોસો કરાય? ના કરે. એટલે પેલો તો ભાગતો ને ભાગતો રહ્યો. પાછો જોતો જાય ને ભાગતો જાય, પાછો જોતો જાય ને ભાગતો જાય. જો બંને વિચારે કે આ ઊભો નહીં રહે કે હવે એની બીક જ એવી હતી. તો પછી જોબને દંડવટ કરવાનું ચાલુ કર્યું. એના ખેતરમાં જોબન પેલા ખેડૂતને દંડવટ કરે છે. જે દંડવટ કરતા જોયા એટલે પેલાને વિશ્વાસ આવ્યો કે માણસ દંડવટ કરે છે. એટલે જ ઊભો રહ્યો. એટલે પછી જોબન એની પાસે ગયો, પગે લાગ્યો. પછી કે મને માફ કરજે, કે તારા ખેતરમાંથી બાવાની સોટી મેં કાપી છે
તને પૂછ્યું નથી એટલે આપવા આવ્યો છું. પેલા કે તે કોણ માટે કાપી? તો કે ભગવાન માટે કાપી હતી. તો મારા બાવા ખેતરના બાવાની સોટી ભગવાનને કામ લગતી હોય તો લઈ જા, કહેજે કે એને સામેથી મને આપી છે. ગધેડાની ગાય કરે હોની જોબન શું કહેવાય? જેને માણસ હોવા છતાં માણસનો સંસ્કારો ન હોય એને ઢોર કહેવાય. શું કહેવાય? શું ખાવું, શું પીવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, એનો વિવેક ના હોય એ માણસ છતાં ઢોર. હવે એ ઢોર જેવા માણસમાંથી પ્રભુ એના માનવ બનાવે ને માનવમાંથી દેવ જેવા બનાવે અને દેવમાંથી પ્રભુના દીકરા બનાવે. એ આખી સ્ટેપ વાઇઝ એનું પરિવર્તન થાય. એવું પરિવર્તન ભક્તિ સ્વામી વાત કરી, વાલેરા વરુની ગુણાતાન સ્વામી કર્યું. એ વારસાગત અખંડ ચાલતો આવે. એ જોબન, એ વાલેરા, એને પણ શરમાવે એવો, સમજી લો ને, શરમાવે એટલે સમજી લો ને તો કેવો માણસ કહેવાય. એને પણ શરમાવે એવા એક પોરબંદરની અંદર એક ભગત હતા. અત્યારે ભગત કહેવાય, ધામમાં ગયા ત્યારે તો. પણ એ વ્યક્તિ એવી હતી કે પોરબંદરની બાજુ માંગરોળ તાલુકાના એ પોતે પ્રમુખ અને માથાભારે માણસ. એની સામે કોઈ પ્રમુખ તરીકે ફોર્મ ના ભરે. એ વર્ષો સુધી ઇલેક્શન વગર ચૂંટાઈ ગયા છે. ફોર્મ ભરી એટલે કહી દે કે ફોર્મ ખેંચી લે, પછી ના ખેંચે તો કે જો તું ફોર્મ નહીં ખેંચે તો ઘરે તારા બૈરી છોકરા તારા વગરના રહેશે કે. આટલું જ કહે. શું કહે? તારા બૈરી છોકરા તારા વગર રહેશે કે. પહેલાં એ ફોર્મ ખેંચી લેવું પડે. આવો પ્રભાવશાળી માણસ. એક વખત એક વ્યક્તિ તો કે એનું પેલામાં નહીં આવ્યો સીધી રીતે, માન્યો નહીં, તેને પકડ્યો, પકડીને પગ બાંધ્યા. કેટલું દયાળુ છે એની વાત કરો વ્યક્તિ. પગ બાંધ્યા દોરડાથી અને પોતે જીપ રાખતા હતા. જીપની પાછળ એ દોરડું બાંધી દીધું. જીપ ચલાવી. શું થાય આપણે વિચાર કરીને જગ્યાએ આપણે હોય તો. રસ્તામાં બધા સ્પેરપાર્ટ છૂટા પડતા ગયા. બધા સ્પેરપાર્ટ છૂટા પડી ગયા. એવો દયાળુ માણસ. એ માંગરોળની બજારમાં કંઈક લેવા ગયા હોય તો દુકાનવાળા બધા દુકાનો બંધ કરી દે. ને કદાચ કોઈની દુકાન ખુલ્લી રહી ગઈ અને ત્યાં ઊભા રહ્યા અને કે આ તેલનો ડબ્બો મારે જોઈએ છે, તો એનો ભાવ કેવા ના રહે દુકાનવાળો, લઈ જાઓ કે. શું કે? ભાવ કેવા ના રહે. ને કદાચ કોઈ મજૂર ના મળે તો શેઠ જાતે ખભે ડબ્બો લઈને ઘેર મૂકવા જાય. એવો એનો પ્રભાવશાળી માણસ. એ ગધેડા જેવા માણસને ગાય કરે કોણ? માંગરોળની બજારમાં કોઈ નામ ના લે. એક વખત પછી સ્વામીજીના યોગમાં આવ્યા. હું મારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની વાત કરું છું. એમના યોગમાં આવ્યા. ધીરે ધીરે એનું પરિવર્તન થયું. એક વખત સ્વામી સાથે સ્વામીજી એ બાજુ વિચરણ કરતા હતા અને ગાડીમાં એ પાછળ બેઠેલા. ડ્રાઈવર ગાડી ચલાવતા હતા અને સ્વામીજી આગળ બેઠેલા. પેલા ભીખાભાઈ પાછળ બેઠેલા. એટલે તાલુકાની બહારની કે જિલ્લા બહારની કોઈ ગાડી આવે તો હંમેશા પોલીસવાળા એને રોકે, જે કટકી કરે થોડી. અહીં તો થતું હોય ખબર નહીં, ઇન્ડિયામાં કરે જે 5-10 રૂપિયા મળ્યા
તે ગાડી ઊભી રાખી અને પોલીસવાળાએ કહ્યું પાસિંગ જુદું હોય એટલે ખ્યાલ આવી જાય કે ગાડી જુનાગઢ જિલ્લાની નથી એટલે ઊભું રાખ્યું. ક્વેરી કરતા હતા. થોડી વાર ચાલ્યું કચકચ. પોલીસવાળા કટકી માગતા હતા. પછી આણે કાચ ખોલ્યો. પાસે બેઠા હતા. ખાલી કાચ ખોલ્યો. પછી પેલાને એટલું જ કહ્યું પોલીસવાળા, હું ભીખો વાઘ. શું કહ્યું? પોતાની આઈડેન્ટિટી એટલી જ કે હું ભીખો વાઘ. પેલો પોલીસવાળા આમ પરસેવો થઈ ગયો. સાહેબ 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 જાઓ જાઓ. કટકી પૂરી થઈ ગઈ. કેવો માણસ હશે? એ માણસનું પરિવર્તન સ્વામીજીએ કર્યું. એક વખત સ્વામીજીએ જુનાગઢમાં શિબિર રાખેલી તળેટીમાં અને બધાનું જમવાનું 3 દિવસનો પ્રોગ્રામ. જે આજે આપણે શિબિર કરી છે 3 દિવસનો પ્રોગ્રામ છે એમ જુનાગઢની જગ્યાએ 3 દિવસની શિબિરનો પ્રોગ્રામ હતો. અને તે દિવસે એ ભીખાભાઈએ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આજે ભક્તોને મારે જમાડવા છે કે છૂટા ઘી પીરસો કે. શું કે? છૂટા ઘી પીરસો કે. એટલે સ્વામીજી કે આપણે બધાને ઢીલી ખીચડી બનાવડાવીએ અને એમાં ઘી પીરસીએ. આ ખીચડી બનાવડાવી સ્વામીજીએ. અને ઘી ચમચીથી નહીં, હો, ચમચીથી આપે રીતે નહીં, કેટલીમાં. તમે ચાવાળી કેટલી હોય એવી કેટલીમાં ઘી લઈને સ્વામીજી નીકળ્યા. એટલે બધા લાઈનસર બેઠા હતા. પતરાવાળામાં થાળીમાં ખીચડી પીરસેલી અને સ્વામીજી ઘી લઈને નીકળ્યા. અહીં ઘી આપ્યું, અહીં આપણે જગ્યા પૂરી થાય તો ઊંચી કેટલી લઈ લઈએ. પણ સ્વામીજી સળંગ પીરસવાનું ચાલુ રાખ્યું. દાર જ બંધ કરી. કોઈએ કહ્યું કે સ્વામી થાળીમાં ઘી રેડાતું પણ નીચે રેડે. તો કે રેડનારા ક્યાં છે કે? ઘી ઢોળનારા ક્યાં છે કે? આટલું પરિવર્તન સ્વામીજી કર્યું. ગધેડામાંથી ગાય આ સંત કરે. સ્વામી જેવા પુરુષ હતા. એથી વિશેષ પ્રકૃતિનું પરિવર્તન, દેહનું. આપણે સમાજ જોયો. એક સમાજનું આપણે દર્શન કર્યું. આપણે હમણાં સ્ટાર્ટિંગમાં જય બોલાય એમાં ભગવાન સ્વામિનારાયણની જય બોલાય, ગુરુહરિની જય બોલાય અને છેલ્લે આત્મીય સમાજની જય બોલાય. ભગવાનની જય બધા બોલાવે. કોઈ જગ્યાએ સમાજની જય બોલાવતા તમે સાંભળ્યું? સમાજની જય, આત્મીય સમાજની જય આપણે બોલાય. એનું કારણ એટલું કે સ્વામીજીઓ સમાજનું સર્જન કર્યું. આ સંવાદ આપણે નિહાળ્યો. પેલા દીકરાની કોરોનામાં સપડાયો. હાર્ટ, લંગ્સ આખું જામ થઈ ગયું. ડૉક્ટરે તો હાથ ધોઈ નાખ્યા. કોઈ વિકલ્પ નહોતો બચવાનો. જ્યાં ડૉક્ટરની દવા કામ ના કરે ને ત્યાં પવિત્ર સંતના દવા કામ લાગે. એ સ્વામીના આશીર્વાદથી દીકરો બીજો કોરોનાને લઈને પ્રશ્ન આવ્યો કિડનીનો. કિડની ડેમેજ. સગો દીકરો હોય ને તો બાપ માટે કિડની ના આવે. એ વખત વિચાર કરે.
100 વખત વિચાર કરે. બાપ હોય ને કદાચ 60 પહોંચ્યા હોય, દીકરો 18-19 વર્ષનો જુવાન હોય ને કદાચ એને કીધું તો બાપે ના આપે. તમે ભાઈ ખાઈ પીને પૂરું કર્યું છે, હવે છોકરાને જીવતો રાખો, એ ના આપે. તો સમાજના દીકરાઓ 5 જણા તૈયાર થઈ ગયા કિડની આપવા માટે. એ છે આત્મી સમાજ. એટલે આત્મી સમાજની જે આપણે બોલીએ છીએ, આ કળિયુગમાં આવો સમાજ હોઈ શકે નહીં. એ સ્વામીજીએ લોહીનું પાણી કરી પોતાના દેહ કરતા વિશેષ પ્રીતિ કરી છે, જેને લઈને હવે એક સમાજનું સર્જન થયું છે. એ સમાજની વચ્ચે આપણને બેસવા મળ્યું છે. આપણે ખૂબ નસીબદાર છીએ કે આવો સમાજ ધરતી પર હોય નહીં. એ સમાજની વચ્ચે આપણને સ્વામીજી બેસાડ છે. આપણા પરની કરુણા છે, એ કૃપા છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. એની જે કરુણા છે, એ કરુણાને સમજી એને જે આપણને યોગ અવસર આપ્યો છે, એ યોગમાં રહી અને એમના તરફની યાત્રા આપણે નિરંતર કરતા રહેવું છે. તો આજે ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ છે. સંકલ્પ કરીએ કે સ્વામીજી, અમે કોઈ સાધના નથી કરી, અમે કોઈ તપસ્યા નથી કરી, તો આપણે કરુણા કરી અને હવે એક સમાજની અમને ભેટ આપી છે. તો સમાજના સાથે રહી અમે પણ આવો સત્સંગ કરી આત્મીયતાનો અને આપણા તરફની યાત્રા કરતા રહીએ. એ કરવા માટે અમને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સચ્ચિદાનંદ સ્વામી મહારાજની.